તો કચ્છના ગાંધીધામમાં ધોળા દિવસે અપહરણની ઘટના બની છે। અપહરણની ઘટના બનતા ભારે ચકચાર મચવા પામી છે। યુપી બિહાર સ્ટાઇલથી બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું। આંગડિયા પેઢી સંચાલકને બળજબરીથી ગાડીમાં બેસાડ્યા અને અપહરણ કરવામાં આવ્યું છે। સામખિયાળીથી જંગી રોડ વચ્ચે કાર મૂકી અને આરોપીઓ છે તેઓ ફરાર થયા હતા। આરોપીઓએ અપહરણ કર્યું તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અપહરણની જાણ થતાં જ જિલ્લાભરની પોલીસ એક્ટિવ થઈ હતી। પોલીસ દ્વારા તપાસો કરવામાં આવી છે। એસપી સાગર બાગમરના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો બનાવવામાં આવી અને અલગ અલગ દિશાઓમાં તપાસ કરી હતી। સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો ધોળા દિવસે અપહરણની ઘટના બનતા ભારે ચકચાર મચવા પામી છે। યુપી બિહાર સ્ટાઇલથી બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું અને આંગડિયા પેઢી સંચાલકને બળજબરીથી ગાડીમાં બેસાડ્યા અને આરોપીઓ છે તે કાર મૂકીને ફરાર થયા હતા। જે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે। પોલીસે ટીમ બનાવી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી છે। જેના કારણે અપહરણ કરવામાં આવ્યું તે કારણ અકબંધ છે। આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગડિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે। હજુ પોલીસ દ્વારા આ બાબતે